નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની જે લેખિત પરીક્ષા 15 જૂનના રોજ યોજવામાં આવનાર છે એના કોલ લેટર જે છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે તમે આ કોલ લેટર જે છે એ માત્ર 2 મિનિટની અંદર કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો. મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે સાથે જે નોટિફિકેશન બેલ છે એને ઓન કરવાનું ભૂલતા નહીં. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌપ્રથમ તમારે કોઈપણ બ્રાઉઝરની અંદર ઓજસ લખી અને સર્ચ જે છે એ કરી દેવાનું છે. જેવું તમે ઓજસ લખી અને સર્ચ કરશો, તમારા સામે જે આ પહેલી જ વેબસાઇટ છે ojasgujarat.gov.in આ વેબસાઇટ જે છે એ આવી જશે. આ વેબસાઇટની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપવામાં આવેલી છે. જેવું તમે આ વેબસાઇટ ઓપન કરશો, તમારા સામે કંઈક આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ આવી જશે, જેની અંદર તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે. અને અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે, કોલ લેટર / પ્રેફરન્સ. તમે એના પર ક્લિક કરશો તો અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે, પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટર, અને બીજો ઓપ્શન છે સેકન્ડરી એક્ઝામ કોલ લેટર. તો આપણે પોલીસ કોન્સ્ટેબલના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે જે અહીંયા બીજો ઓપ્શન છે સેકન્ડરી એક્ઝામ કોલ લેટર / પ્રેફરન્સ, જે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપવામાં આવેલી છે, તમે એના પર ક્લિક કરશો એવા તમે ડાયરેક્ટ જે છે એ અહીંયા જે સેકન્ડરી એક્ઝામ કોલ લેટર / પ્રેફરન્સ છે એના પરની જે વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો. તો જેવું તમે એના પર ક્લિક કરશો, આ રીતે અહીંયા તમારા સામે કંઈક આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ ખુલી જશે. એની અંદર તમારા સામે જે છે એ અલગ અલગ ઓપ્શન આવી જશે, જેની અંદર સૌ પ્રથમ ઓપ્શન છે તમારે જે છે એ સિલેક્ટ કરવાનું છે. તો અહીંયા તમારે શું સિલેક્ટ કરવાનું છે? GPRB 2023-24 લોકરક્ષક કેડર લેખિત પરીક્ષા 2025 તમારે જે છે એને સિલેક્ટ કરવાનું છે. પછી તમારો જે પણ કન્ફર્મેશન નંબર હોય તમારે એ અહીંયા નાખવાનો છે. પછી તમારી ડેટ ઓફ બર્થ હોય તમારે એ અહીંયા નાખવાની છે. અને અહીંયા જે પણ કેપ્ચા કોડ આપવામાં આવેલો છે, તો આપણે જેવું કેપ્ચા કોડ આપેલો છે એવું ને એવું તમારે અહીંયા જે છે એ નીચે નાખી દેવાનો છે. તો આપણે અહીંયા નાખી દઈએ છીએ. આ રીતે કેપ્ચા કોડ નાખી દેવાનો છે. આટલી તમામ વિગતો ભરાઈ જાય પછી તમારે શું કરવાનું છે? જે આ ઓકેનું બટન દેખાય છે તો એના પર જે છે એ ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ઓકેના બટન પર ક્લિક કરશો, તમારો કોલ લેટર જે છે એ ડાઉનલોડ થઈ અને તમારા સામે આવી જશે. તો હવે કોલ લેટર જે છે હું ડાઉનલોડ કરીને તમને દેખાડતો નથી, પરંતુ જેવું તમે ઓકે પર ક્લિક કરશો, તમારો કોલ લેટર જે છે એ ડાઉનલોડ થવાનું શરૂ થઈ જશે અને તમારા સામે PDF રૂપે જે છે એ ખુલી જશે, જેની અંદર તમારે મેઇન જે છે એ 2 બાબતો ચકાસી લેવાની છે. એક કે તમારું જે છે એ પરીક્ષાનું સ્થળ ક્યાં આવેલું છે, કયા જિલ્લાની અંદર આવેલું છે, અને બીજું મેઇન પરીક્ષાનો સમય તમારે ચકાસી લેવાનો છે. અને એની અંદર તમારે ચેક કરવાનું છે કે જે છે એ કેટલા વાગે જે છે એ પેપર સ્ટાર્ટ થાય છે અને રિપોર્ટિંગનો ટાઈમ જે છે એ શું આપવામાં આવેલો છે. તો આ રીતે તમે તમારો કોલ લેટર જે છે એ ડાઉનલોડ કરી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.